નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ગણિતના માસ્ટર ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વૈદિક ગણિતની એક એવી અદ્ભુત અને ખરેખર જાદુઈ રીત શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે નિખિલમ સૂત્ર। તમે ક્યારે વિચાર્યું છે કે મોટી સંખ્યાઓના ગુણાકાર કેલ્ક્યુલેટર વગર ગણતરીની સેકન્ડોમાં થઈ શકે? જી હા, આ પદ્ધતિથી આપણે એ જ કરવાના છીએ। તો તૈયાર છો ને? અહીં આપણો આજનો એજન્ડા છે। આપણે કુલ 6 વિભાગમાં આગળ વધીશું। વિભાગ 1માં સૂત્ર, આધાર અને વિચલનાંક, વિભાગ 2માં ધનાત્મક વિચલનાંક, વિભાગ 3માં ઋણાત્મક વિચલનાંક, ત્યારબાદ વિભાગ 4 અને 5માં મહાવરો 1 અને 2ની પ્રેક્ટિસ કરીશું, અને છેલ્લે વિભાગ 6માં એક ઝડપી પુનરાવર્તન। આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, એટલે બધું જ સરળતાથી સમજાઈ જશે। તો ચાલો વિભાગ 1 સૂત્ર, આધાર અને વિચલનાંકથી શરૂઆત કરીએ। અહીં આપણે આ પદ્ધતિના મૂળભૂત ખ્યાલો એટલે કે પાયાની વાતો સમજીશું। આખી પદ્ધતિનું રહસ્ય આ સૂત્રના નામમાં છુપાયેલું છે, નિખિલમ નવતશ્ચરમમ દશતઃ। સાવ સરળ ભાષામાં કહીએ તો અંતિમ અંકને 10માંથી અને બાકીના અંકોને 9માંથી બાદ કરવા, બસ આટલું જ। અહીં 2 શબ્દો ખાસ સમજવાના છે। પહેલો શબ્દ છે આધાર, જેને આપણે બેઝ કહીએ છીએ। આધાર તરીકે આપણે હંમેશા 10, 100 કે 1000 જેવી 10ની ઘાતવાળી સંખ્યાઓ જ લઈએ છીએ। બીજો મહત્વનો શબ્દ છે વિચલનાંક, એટલે કે ડિવિએશન। કોઈ સંખ્યા તેના આધારથી કેટલી વધારે છે કે ઓછી છે તે દર્શાવતો અંક એટલે વિચલનાંક। જો સંખ્યા આધારથી મોટી હોય તો વિચલનાંક પ્લસ એટલે કે ધનાત્મક આવે, અને જો નાની હોય તો માઇનસ એટલે કે ઋણાત્મક। જેમ કે જુઓ, 12 એ 10થી 2 વધારે છે તો વિચલનાંક +2 થયો, અને 96 એ 100થી 4 ઓછા છે તો વિચલનાંક -4 થયો। છે ને એકદમ સિમ્પલ? આગળ વધીએ વિભાગ 2 ધનાત્મક વિચલનાંક સાથે ગુણાકાર। હવે આપણે એવા દાખલા જોઈશું જેમાં સંખ્યાઓ આપણા આધાર કરતાં મોટી હોય। હવે ધ્યાનથી સમજો, નિખિલમ સૂત્રથી ગુણાકાર કરવા માટે આપણે આપણા જવાબને 2 ભાગમાં વહેંચીશું, જમણો ભાગ અને ડાબો ભાગ। વચ્ચે એક ત્રાંસી લીટી કરીશું। જમણા ભાગ માટે આપણે બંને વિચલનાંકોનો ગુણાકાર કરવાનો છે, અને ડાબા ભાગ માટે એક સંખ્યા અને બીજી સંખ્યાના વિચલનાંકનો ક્રોસ સરવાળો કરવાનો છે। ચાલો આ ઉદાહરણથી પ્રેક્ટિકલી સમજીએ। 12 ગુણ્યા 13, બંનેનો આધાર 10 છે, રાઈટ? 12નો વિચલનાંક +2 અને 13નો +3। પગથિયું પહેલું, જમણો ભાગ 2 ગુણ્યા 3 બરાબર 6। પગથિયું બીજું, ડાબો ભાગ ક્રોસ સરવાળો કરો, 12 + 3 બરાબર 15। તમે 13 + 2 કરશો તો પણ 15 જ આવશે। બંને ભાગ ભેગા કરો તો આપણો જવાબ છે 156। કેવું લાગ્યું? આ ખૂબ જ મહત્વપૂર્ણ છે। અહીં આપણે વદ્દી એટલે કે કેરી ઓવરનો નિયમ સમજીશું। ઉદાહરણ જુઓ, 17 ગુણ્યા 15। અહીં જમણી બાજુ 7 ગુણ્યા 5 કરીએ તો 35 થાય છે, પણ આપણો આધાર 10 છે, જેમાં ફક્ત એક જ શૂન્ય છે, એટલે જમણી બાજુ 2 અંક ના રહી શકે, ફક્ત એક જ અંક રહી શકે। તો આપણે 5 રાખીશું અને 3ને ડાબી બાજુ વદ્દી તરીકે મોકલી દઈશું। હવે ડાબી બાજુ 17 + 5 બરાબર 22 થાય, એમાં આ 3 વદ્દી ઉમેરો એટલે 25 થશે। તો આપણો અંતિમ જવાબ 255 આવશે। હવે જ્યારે આધાર 100 હોય ત્યારે શું થાય? જુઓ, 102 ગુણ્યા 103, આધાર 100માં 2 શૂન્ય છે, તો જમણી બાજુ ફરજિયાત 2 અંક હોવા જોઈએ, એટલે 2 ગુણ્યા 3 બરાબર 6 થાય, તેને આપણે 06 તરીકે લખીશું। ડાબી બાજુ 102 + 3 બરાબર 105, જવાબ બની ગયો 105 06। એ જ રીતે 103 ગુણ્યા 104માં જમણી બાજુ 3 ગુણ્યા 4 બરાબર 12, અહીં પહેલેથી 2 અંક છે એટલે 0ની જરૂર નથી, અને ડાબી બાજુ 103 + 4 બરાબર 107, જવાબ 10712। ચાલો એક મોટો દાખલો લઈએ। 1003 ગુણ્યા 1002, આધાર છે 1000। હવે 1000માં 3 શૂન્ય છે, માટે જમણી બાજુ આપણને 3 અંક જોઈએ। 3 ગુણ્યા 2 બરાબર 6, પણ આપણે તેને 006 લખીશું। ડાબી બાજુ 1003 + 2 બરાબર 1005, બંનેને ભેગા કરો, જવાબ મળશે 105006। વિચારો, આટલો મોટો ગુણાકાર તમે મનમાં કરી લીધો। વિભાગ 3 ઋણાત્મક વિચલનાંક સાથે ગુણાકાર। અત્યાર સુધી સંખ્યાઓ આધારથી મોટી હતી। હવે આપણે એવા દાખલા તરફ વળીએ જ્યાં સંખ્યાઓ આધાર કરતાં નાની હોય। જુઓ, 98 ગુણ્યા 94,
આધાર 100 છે, 98નો વિચલાંક છે -02 અને 94નો છે -06. જમણો ભાગ બે માઇનસ સંખ્યાઓનો ગુણાકાર પ્લસ થાય એટલે -2 × -6 બરાબર 12. ડાબો ભાગ ક્રોસમાં અહીં માઇનસ છે એટલે બાદબાકી થશે. 98માંથી 6 બાદ કરો, 98 - 6 બરાબર 92, તો સીધો જવાબ મળી ગયો 92 12. તેવી જ રીતે 96 × 93માં જમણી બાજુ 4 × 7 બરાબર 28 અને ડાબી બાજુ 96માંથી 7 જાય તો 89, જવાબ 8928. અહીં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. 98 × 96 લઈએ. વિચલનાંક -02 અને -04 છે. જમણી બાજુ -2 × -4 બરાબર 8 થાય. પણ યાદ છે ને, આપણો આધાર 100 છે, જેમાં 2 શૂન્ય છે. તેથી આપણે 8ને ખાલી 8 નહીં પણ 08 લખીશું. ડાબી બાજુ 98 - 4 બરાબર 94, એટલે જવાબ આવશે 9408. અને આ છે આધાર 1000નું ઋણાત્મક ઉદાહરણ 996 × 998. વિચલનાંક -004 અને -002 છે. જમણો ભાગ 4 × 2 બરાબર 8. પણ 1000માં 3 શૂન્ય હોવાથી આપણે લખીશું 008. ડાબો ભાગ 996માંથી 2 બાદ કરો એટલે 994. અંતિમ જવાબ 994008. એકદમ કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ. વિભાગ 4 મહાવરો 1 પ્રશ્નો અને જવાબો. તમે બધા નિયમો સમજી ગયા છો? તો હવે સમય છે પ્રેક્ટિસ કરવાનો. અહીં તમારી સામે મહાવરો 1ના 10 દાખલા આપેલા છે. આ બધા ધનાત્મક વિચલનાંક પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, હું ઈચ્છું છું કે તમે જાતે જ મનમાં આ ગણતરીઓ કરવાનો પ્રયાસ કરો. ડાબો ભાગ અને જમણો ભાગ મનમાં વિચારો અને જવાબ બનાવો. અને આ રહ્યા તમારા જવાબો. તમે ચેક કરી શકો છો કે તમે મનમાં જે સ્ટેપ્સ કર્યા તે સાચા હતા કે નહીં. જેમ કે પહેલા પ્રશ્ન 11 × 14 નો જવાબ 154 છે અને છેક 10મા પ્રશ્ન 1008 × 1007 નો જવાબ જુઓ, 1,01,05,056 છે. બધું પરફેક્ટ મેચ થાય છે ને? વિભાગ 5 મહાવરો 2 પ્રશ્નો અને જવાબો. ચાલો ઋણાત્મક વિચલનાંકની પણ પ્રેક્ટિસ કરી લઈએ. અહીં મહાવરો 2માં માઇનસવાળા વિચલનાંકના 9 દાખલા આપેલા છે. અહીં 100 અને 1000ના આધારવાળા બંને પ્રકારના પ્રશ્નો મિક્સ છે. દરેક સ્ટેપ ધ્યાનથી ફોલો કરજો અને 0 મૂકવાનો કે વધી લેવાનો નિયમ ભૂલતા નહીં. તમારા જવાબો અહીંથી મેળવી લો. ઉદાહરણ તરીકે બીજો દાખલો 97 × 98 નો જવાબ 9506 આવે છે, કારણ કે ડાબી બાજુ 97 - 2 બરાબર 95 અને જમણી બાજુ 3 × 2 બરાબર 06 થાય છે. વિભાગ 6 આખા પ્રકરણનો ઝડપી પુનરાવર્તન. ખૂબ સરસ. આપણે આખો કન્સેપ્ટ બહુ જ સારી રીતે સમજી લીધો છે. ચાલો બધું જ યાદ રહે એ માટે એક ઝડપી રિવિઝન કરી લઈએ. આ ટ્રીક જરૂર યાદ રાખજો. આખાએ નિખિલમ સૂત્રનો આ સુવર્ણ નિયમ છે. જમણી બાજુના અંકોની સંખ્યા બરાબર આધારમાં રહેલા શૂન્યની સંખ્યા. જો આધાર 10 હોય તો 1 અંક, 100 હોય તો 2 અંક અને 1000 હોય તો 3 અંક જમણી બાજુ હોવા જ જોઈએ. જો અંક ઘટે તો આગળ શૂન્ય મૂકવું અને જો વધી જાય તો તેને ડાબી બાજુ વધી તરીકે લઈ જવું. આપણા આખા માસ્ટર ક્લાસનો સાર બસ આ 4 સ્ટેપ્સમાં રહેલો છે. સ્ટેપ 1 પહેલા આધાર નક્કી કરો. સ્ટેપ 2 પ્લસ કે માઇનસ વિચલનાંક શોધો. સ્ટેપ 3 જમણા ભાગ માટે વિચલનાંકનો ગુણાકાર કરો અને સ્ટેપ 4 ડાબા ભાગ માટે ક્રોસ સરવાળો કે બાદબાકી કરો. બસ આટલું જ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે આ ઝડપી પદ્ધતિઓનો ઉપયોગ કરીને રોજિંદા ગણિતને એક રમતમાં ફેરવી નાખવા તૈયાર છો? આ નિખિલમ સૂત્રની તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તેટલી જ ઝડપથી તમે મનમાં ગણતરી કરી શકશો. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મને પૂરો વિશ્વાસ છે કે તમને આ નવી ટ્રીક શીખવાની ખૂબ મજા આવી હશે. કીપ પ્રેક્ટિસિંગ. આવજો.